તંત્ર યોગ્ય નિર્ણય લઈ બેરોજગાર બનેલા વેપારીઓને રોજગારીની તક આપે તેવી માંગ કરતા સામાજિક કાર્યકર રોનક પરીખ. બેરોજગાર બનેલા વેપારીઓ દ્વારા રોનક પરીખને રજૂઆત કરતા સામાજિક કાર્યકર રોનક પરીખે તંત્રની કામગીરીને વખોડી 15મી ઓગસ્ટની પૂર્વ રાત્રિએ યુનિવર્સિટી હોસ્ટેલના ફરવા નીકળેલા વિદ્યાર્થીઓને સયાજીગંજમાં બેસેલા અસામાજિક તત્વોએ માર માર્યા હતા. આ ઘટના બાદ ફતેગંજ વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા સફાયો કરાયો. કોઈ તકલીફ કેવી પડી રહી છે, લોકો કોઈ ઝઘડા કરે છે તરત અમારી લારી ઉઠાઈ દે છે, એકદમ જ ઉઠાઈ દે. મેં કાંઈ જાઉં એકલી જાતે, મારું કોઈ કરનાર નહીં, બિલકુલ નહીં કરનાર નહીં કોઈ. મેં એકલી જાતે કરું છું. મારો ધણી મળી ગયો છું ત્યાં 1982માં મરી ગયા મારા ઘરવાળો, મારા નાના છોકરાઓ 2 પહેલાં મરી ગયા. કોઈ છે જ નહીં મારું. મેં એકલી ખમાઈને ખાઉં છું, કોઈના આશરે પડી નહીં. મને 2-3 દાડાથી મને લારી બંધ રહી છે, પણ કોઈ મને ખાવાનું પૂછતું નહીં. કોઈ મને કે તમે ખાધું કે ના ખાધું કોણ પૂછે? મને કોણ પૂછ બતાવ? મને કોઈ પૂછતું નહીં. મારું કોઈ છે જ નહીં. પહેલી વાત તો એ જ વાત ને. ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરવામાં આવી કે ફતેગંજમાં કોઈક આવી રીતે કોઈક છેડતીના બનાવ થાય છે, મારામારીનો બનાવ થાય છે. તો મારે એ કહેવું છે કે અત્યાર સુધી કોઈ એવો બનાવ થયો નથી ને પોલીસ કમ્પ્લેન થઈ નથી, એટલે મેયરશ્રીને ગેરમાર્ગે પહેલાં તો દોરવામાં આવ્યા છે. બીજું કે ફતેગંજ વિસ્તાર એ ખાલી પોસ્ટ ઓફિસથી લઈ અને કમાટીબાગ છે ત્યાં સુધીનો જ વિસ્તાર છે. હવે ધારો કે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કોઈ બનાવ બને છે તો લોકોને એવું લાગે છે કે ફતેગંજ જે કોસ્મોપોલિટન એરિયા છે એમાં બનાવ થયો છે. એવી રીતે કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. જ્યારે પોલીસ સ્ટેશન ફતેગંજથી 4 કિલોમીટર દૂર છે અને અમે લોકો રહીએ છીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રહીએ છીએ. તો મારે એવી વિનંતી છે કે અહીંયા કોઈ એવો બનાવ બન્યો નથી અને અહીંયા કોઈ એવું ગેરપ્રવૃત્તિ વેચાણ થતું નથી. એવો કોઈ પણ આજ સુધી એવો કોઈ બનાવ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં થયો નથી. અને અહીંયાના જે તમામ ધર્મના લોકોનું પોતપોતાનું રોજિંદુ જીવન જીવે છે, પોતાની લારીથી ગુજરાન ચલાવે છે. 2 દિવસથી તો ઘરમાં દૂધ પાણી કશું આવ્યું નથી, એવી પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે. તો મારે કમિશનરશ્રીને, મેયરશ્રીને અને ડેપ્યુટી મેયરશ્રીને અપીલ છે કે તમે વિશેષતા જાણો. કોઈક સંગઠન તમને રજૂઆત કરે એટલે પણ તરત એક્શન લઈ લેવાનું એવું ના હોય. વિશેષતા એની જુઓ. ત્યાં તમારી કોઈ કમિટી હોય તો બનાવીને એને નિરીક્ષણ કરો, પછી કોઈ નિર્ણય કરીને લારી ગલ્લા ઉઠાવજો. મને સ્થાનિકોએ રજૂઆત કરી છે અને મને કીધું છે કે ભાઈ અમે ખૂબ જ અમે આ દૂધ પાણી વગર હવે રહી ગયા છે 2 દિવસથી, રોજ કમાઈને રોજ પેટીયું રડીએ છીએ. તો ચમનભાઈ તમે આ રીતે અમને મદદ કરો અને તમે રજૂઆત કરો. તો મેં કીધું કે ભાઈ ગરીબો માટે તો હંમેશા હું તૈયાર જ છું. એટલે મેં કીધું કે હું આવું છું અને મેં કીધું જો ના માને તો આપ મીડિયા દ્વારા પહેલાં તો હું કોર્પોરેશનને અપીલ કરું છું. જો તેઓ નહીં માને તો અમે કાલે કમિશનરને આવેદનપત્ર આપવા જવાના છે. બીજી વાત એવી પણ છે કે આ જે રજૂઆત થઈ તાત્કાલિક એક્શન લેવાય, એની કોઈ ફરિયાદ થઈ છે પોલીસ સ્ટેશન? ના, એવી કોઈ ફરિયાદ થઈ જ નથી. એવી કોઈ અને એ લોકોએ બહુ દબાણ કરવાની કોશિશ કરી કે ભાઈ કરશે પણ હજુ સુધી થઈ જ નથી. કેમ કે એવો કોઈ બનાવ બન્યો જ નથી. પરંતુ કોઈક કારણસર કોઈક કોમને ટાર્ગેટ કરીને જો એવું કંઈક નક્કી કરતા હોય કે પણ અહીંયા એવું કશું જ નથી. અહીંયા તમામ જાતિના લોકો રહે છે. અહીંયા કોઈ વિધર્મી કે કશું છે જ નહીં. હિન્દુ મુસ્લિમ, આ તમે જોયું કહાર છે, પેલા ભાઈ મરાઠી છે, પેલા ભાઈ મુસ્લિમ છે. એટલે બધી જાતિના લોકો અહીંયા પોતાનું રોજીરોટી કમાય છે. અને ફતેગંજ જે કોસ્મોપોલિટન એરિયા છે, અહીંયા આજુબાજુમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ જાતિના લોકો અહીંયા રહે છે. એટલે એવો કોઈ અહીંયા કોઈ બનાવ આજ સુધી બન્યો નથી. ઇવન ગોધરાકાંડ 2003માં બી એવો કોઈ બનાવ અહીંયા નથી બન્યો. એટલે મારી મહેરબાની કરીને અપીલ છે કે અમારા ફતેગંજને આ વિશે તમે કોઈ બાંધછોડ કરો નહીં. અમે અહીંયા સૌ સાથે મળીને રહીએ છીએ.